जय अंबा जय खंभलाई में सवारे 7:56 थी है। 24 सप्टेम्बर 2024 અને મંગળવાર કલ્પનાતીત મંદિર નરસિંહ અવતાર વિષ્ણુ ભગવાનનો અમે બદ્રીનાથના માર્ગ ઉપર છીએ। બદ્રીનાથ પહોંચ્યાશું બપોરે। કેવળ અને કેવળ ખંભલાઈમાંની કૃપાથી આવું કહેતા દુઃખ થાય છે, પણ કેદારનાથ ધામ અમે ગયા 20મી સપ્ટેમ્બર હતા, તો 14, 15, 16 ને 17 કેદારનાથ ધામની યાત્રા સ્થગિત કરવામાં આવેલી। 18, 19 ને 20 જ્યારે અમે પહોંચ્યા ત્યારે 18, 19 ને 20 ખુલ્લી રહી। 21મી તારીખે જ્યારે અમે પાછા ફરતા હતા ત્યારે પાછી લેન્ડસ્લાઇડિંગ થયું અને અટકાવી દેવામાં આવી, જે હજી ગઈકાલે પદયાત્રીઓ માટે ખોલી છે। ડોલી, ખચ્ચર બધું બંધ છે, પીઠું। તો આ તો કેવળ અને કેવળ ખંભલાઈમાંની કૃપા છે કે આપણે જ્યારે જવાના હોય ત્યારે દાદા દર્શન કરવા બેઠા હોય। એવું જ નરસિંહ મંદિર, વિષ્ણુ ભગવાનનો એક અવતાર હિરણ્યકશિપુને એક રાક્ષસને સજા આપવા માટે અને એના પરમ ભક્ત પ્રહલાદજીને બચાવવા માટે। અંદર દર્શન થાય કે ન થાય, ભગવાનને પ્રાર્થના કરી હું કરાવી શકું। તું આવી ગઈ? કેવી રીતે આવી? કેવી રીતે આવી? નસીબદાર ભાઈ ખંભલાઈ માત કી જય। અહીંયા બધી કદાચ કોઈની તબિયત બગડે તો મને ગમે ત્યારે ભગવાન કરે ને તમારી કોઈની તબિયત ના બગડે, પણ માએ મને એટલો અનુભવ અપાવ્યો છે બહોળો કે આ બધા 4 ધામમાં ક્યાં ક્યાં કયા ડૉક્ટર છે। અમારી ટીમ જય ખંભલાઈમાં, સુમન જય ખંભલાઈમાં। કૌશિક મહારાજ, નૈનાબેન, સ્વાતિબેન, બ્યુટીફુલ, બહુ સરસ મંદિર છે, એકદમ સરસ પટાંગણ અને એનું કન્સ્ટ્રક્શન અદ્ભુત। અને હિમાલયની વાદીઓમાં અમે તુંગનાથને સ્કીપ કર્યું, કારણ કે તુંગનાથ માટે ચોપતા અમે રાત્રે બહુ મોડા પહોંચ્યા અને સવારે વહેલા અમારે ઉઠી શકાય એમ નહોતું, કારણ કે ખૂબ રાત્રે મોડે પહોંચ્યા। 4 ધામમાં તમારે જો ખાલી 4 ધામ જ કરવા હોય તો વહેલી સવારે 4 વાગે નીકળી જવું જોઈએ, પણ મારે આ વખતે 4 ધામની ઉપરાંત જેટલા પણ મંદિરો છે એ કરવાના હતા, એટલે વચમાં હું કરતો આવ્યો। એટલે તુંગનાથ પછી મેં નક્કી કર્યું કે આ વખતે સીધો જ હું હરિદ્વારથી ચોપતા આવી જઈશ અને ચોપતાથી તુંગનાથ સ્પેશિયલ કરી લઈશ। દાદા કરાવશે જ 100%। એટલે તુંગનાથને સ્કીપ કરીને અમે ગઈકાલે પીપલકોટીમાં રાત રોકાઈ ગયા। મારો નાઇટ સ્ટે ગઈકાલે એકચ્યુઅલી ચોપતામાં તો 2 નાઇટ સ્ટે હતા, એક ઓછો કરીને અમે પીપલકોટી રોકાઈ ગયા। આજ સવારે વહેલા 5 વાગે નીકળી ગયા બદ્રીનાથના માર્ગ ઉપર। પહેલો દર્શન અત્યારે જ્યોતિર્મઠ આદિગુરુ શંકરાચાર્યની પવિત્ર ગદ્દી વાંચો। આદિગુરુ શંકરાચાર્ય સૌથી પહેલી જે મઠની સ્થાપના કરી એ જ્યોતિર્મઠ, બધા જોશી મઠ કહે છે, પણ એને જોશીયારે કાંઈ લેવા દેવા નથી। શ્રી જ્યોતિર્મઠ છે, જ્યાં પ્રથમ જ્યોતિ રૂપે દર્શન થયા। શંકર દાદાની એણે આરાધના કરેલી કલ્પવૃક્ષ છે, જે અમે પાછા આવતી વખતે અવશ્ય માતાજી કરાવવાના છે અને જવાના છીએ। પણ આદિગુરુ શંકરાચાર્યની તપસ્થલી, કર્મભૂમિ જે કંઈ ગણો આ જ્યોતિર્મઠ, એની અંદર નરસિંહ ભગવાનનું અદ્ભુત મંદિર। શક્ય હોય તો અંદર દર્શન કરાવવાની કોશિશ કરીશ। જય અંબા જય ખંભલાઈમાં, કેવળ તુજ કરુણા। તમને હું પહેલાં પ્રદક્ષિણા કરાવી દઉં। श्री लक्ष्मी नृसिंह मंदिर, श्री बद्रीनाथ धाम का प्रथम दर्शन। बद्रीश दर्शनादेव मुक्ति मुंशाम करे स्थिता। यह स्थान गंधमादन पर्वत के प्रवेश द्वार पर स्थित है। यह वही पावन स्थली है जहाँ भक्त प्रहलाद की प्रार्थना से भगवान श्री नरसिंह ने उग्र रूप त्याग कर सौम्य रूप का दर्शन दिया। इसी स्थान पर से जगत गुरु शंकराचार्य ने भगवान नरसिंह को प्रतिष्ठापित कर उपासना की थी। पौराणिक परंपरा से भगवान श्री बद्रीनाथ की शीतकालीन षटमासी की नर पूजा इसी स्थान पर होती है। अतः भगवान ऋषि दर्शन पश्चात श्री बद्रीनाथ यात्रा सफल मानी गई है। જ્યારે શિયાળો આવે ત્યારે હું તમને આખું દર્શન જ કરાવી દઉં। શિયાળો આવે ત્યારે અહીંયા પૂજા થાય। મહાલક્ષ્મીજી માના દર્શન કરી લઈ। બહુ મોટું પટાંગણ છે, બહુ સરસ, એકદમ નીટ એન્ડ ક્લીન। હિમાલયની વાદીઓ एकदम 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 सरस અને સુંદર।
મજા પડી ગઈ. કહેવાય છે કે બદ્રીનાથની યાત્રા ત્યારે જ સફળ થાય કે જ્યારે તમે નરસિંહ ભગવાનના મંદિરના દર્શન કરો. તમને દેખાડું, એક દરેક જગ્યાએ એવું મૂકેલું છે ઉત્તરાખંડની અંદર જ્યાં મંદિરની ઓથેન્ટિસિટી આપણને સમજાવે. બાકી તો અહીંયા હજારો મંદિરો છે. This is Narsiya Temple, Joshimath. Sri Narsiya Temple is an important historical and religious legacy of Joshiology. Okay, it is the winner abode of God Sri Badri Vishalji. As per the mythology, there is a tradition of worship of Sri Badrinathji after the worship of Sri Narsingji. Narsingji is present in divine form in Shaligram Shila. According to Astal Purana, as long as Sri Narsimhaji is present here in art form, until then Badrinathji will be worshipped in Badrinath. In ancient times, this area was known as Kariyekapur. The ruler of Katyuri dynasty used to rule the state of Gadwal from this place. 8 feet long statue of Lord Vasudev, sculptured in Ganahar style of architecture, depicting 24 avatars, is out of there for grand worship. Adi Guru Shankaracharya ji lives here for 5 years and named it as Jyotirmath, which later becomes Joshimath, as corrupted form of word when temple of Badrinathji opens. His throne goes to Badrinath. From here, the head priest of Raval of Badrinathji, South Indian Namudiar Brahmin. Yes, રાવલજી આપણી રાવલ સરનેમ છે. સાઉથ ઇન્ડિયાના જે નામુદ્રી બ્રાહ્મણ છે જે શંકરાચાર્ય એના હતા, resides here. It is center of religious, historical, legendary belief of devotees. That is Narsiya Temple of Joshimath, ઉત્તરાખંડ. તો આખી પ્રદક્ષિણા અમે કરાવી દીધી. અંદર દર્શન ખબર નથી, પ્રયત્ન કરીશ. ઓક્સિજનની થોડા અંશે ઉણપ ઉપર તમને લાગે, શ્વાસ ચડી જાય, અને મારા જેવા દુબળા માણસ માટે તો તરત. સાવ પાતળો છું એટલે માતાજી કરાવડાવે છે. કોશિશ કરીશ અંદર જવા દે કેમેરા, ખબર નથી. આખી પ્રદક્ષિણા મેં તમને કરાવી દીધી. આ બોર્ડ મેં વાંચેલું. બહુ મોટો પરિસર છે. અંદર મનાય છે. દર્શન થઈ જાય તો સાડો